ગુજરાતીઓ અમેરિકા જવા પાછળ કદાચ એટલા બધા ગાંડા હોય છે, ઘેલા હોય છે કે એ બાદ એના પરિણામો શું આવશે તેના વિશે કદાચ જાણતા નથી. આવું એટલા માટે પણ કહેવામાં આવી રહ્યું છે કારણ કે અનેક એવા ગુજરાતીઓ વિશે આપણે અત્યાર સુધી વાતચીત કરતા આવ્યા છે કે તે અમેરિકા જવા માટે ગેરકાયદેસર રસ્તાઓનો ઉપયોગ કરે છે ને અંતે ઘણા બધા લોકો પોતાના પરિવારજનને ગુમાવે છે. આજે એક એવી ઘટના વિશે વાત કરવી છે કે જેમાં અમેરિકામાં બે ગુજરાતીઓને ગોળી મારીને મારી નાખવામાં આવ્યા. આના પાછળના કારણો કયા છે ને કેમ અમેરિકામાં હવે ગુજરાતીઓની સુરક્ષા રહી નથી. નમસ્કાર, હું અંશિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. છેલ્લા ઘણા સમયથી અમેરિકામાં ગેરકાયદેસર રહેતા ગુજરાતીઓને ડિપોર્ટ કરવામાં આવી રહ્યા છે ને બીજી બાજુ ગુજરાતીઓ ઉપર ત્યાં જોખમ પણ વધતા જાય છે. ફક્ત અમેરિકા જ નહીં પરંતુ કેનેડામાં પણ ખાલિસ્તાનીઓનો ત્રાસ એટલો જ વધી ગયો છે. દિન દહાડે લોકો સાથે ગેરવર્તન કરવામાં આવે છે. એટલું જ નહીં, ઘણી બધી વખત તો એ લોકો પર હુમલા કરવામાં આવતા હોય છે ને એ લોકોને મારી નાખવાના પ્રયાસ પણ કરવામાં આવતા હોય છે ને ઘણી બધી વખત ખાલિસ્તાનીઓ આમાં સફળ પણ રહેતા હોય છે ને ઘણા બધા હિન્દુ લોકો મરી પણ જાય છે. ફરી એક વખત અમેરિકામાંથી એક એવી ઘટના સામે આવી છે કે જેમાં એક સ્ટોર હતો, તેમાં પિતા અને પુત્રી ઉપર ગોળી ચલાવવામાં આવે છે ને અંતે એ લોકો મોતને ભેટે છે. ગુજરાતીઓની સુરક્ષા અમેરિકામાં કેમ નથી એ સૌથી મોટો સવાલ છે અને ખાસ કરીને જેટલા પણ લોકો ત્યાં જાય છે એ દરેક લોકો ઉપર ક્યાંક ને ક્યાંક પોતાની સુરક્ષાનું જોખમ ટોળાયેલું હોય છે. છેલ્લા 5 વર્ષની જો વાત કરવામાં આવે તો ગુજરાતીઓની સુરક્ષા ઉપરના સવાલો વિદેશમાં ઊભા થયા છે. એ પછી કેનેડા હોય, અમેરિકા હોય કે પછી કોઈ પણ બીજો દેશ લઈ લો, દરેક જગ્યાએ ક્યાંક ને ક્યાંક ગુજરાતી લોકો છે એ લોકો પોતે અસુરક્ષિત છે. એ લોકોના ઉપર ગમે તે સમયે હુમલો થઈ શકે છે એવા ડરની સાથે તે લોકો હંમેશા જીવતા હોય છે અને એવા જ ડરનો ફરી એક વખત શિકાર બન્યા છે એક ગુજરાતી પરિવાર. આ ગુજરાતના મહેસાણાના લોકો હતા અને મહેસાણાના લોકો છે તેના પિતા અને પુત્રીની હત્યા કરી દેવામાં આવી છે. ખાસ કરીને જો વાત કરવામાં આવે તો એમના જે પિતા છે તે 56 વર્ષના હતા અને તેમની જે પુત્રી છે એ 24 વર્ષની હતી. બંને તેમની દુકાનમાં કામ કરતા હતા અને એ જ સમયે અજાણ્યા શખ્સો દુકાનમાં પ્રવેશે છે અને બંને શખ્સો ઉપર ગોળીબાર કરે છે. એટલે ખાસ કરીને ત્યાં પણ કદાચ એવું કંઈક થયું હોય કે તરત જ ઘટના સ્થળે પોલીસ પહોંચી ગઈ હોય ને એ બાદ આરોપીની ધરપકડ કરવામાં આવી હોય, પરંતુ સવાલ ફક્ત ને ફક્ત એક એ જ ઊભો થાય છે કે આમાં ગુજરાતીઓની સુરક્ષા કેટલી. આજે સવારે કદાચ કોઈ પણ બીજા 2 વ્યક્તિને મારી દીધા હોય તો કાલે તો અમેરિકામાં અસંખ્ય એવા ગુજરાતી લોકો રહી રહ્યા છે. એ લોકોની સુરક્ષા ઉપર પણ હવે ધીરે ધીરે સવાલો ઊભા થઈ રહ્યા છે. જો ઘટના વિશેની વાત કરવામાં આવે તો ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ છે તે તરત જ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને હત્યા કરનાર જેટલા પણ લોકો હતા એ લોકોની ધરપકડ કરી લીધી છે અને આ ઘટનાએ અમેરિકામાં વસતા ગુજરાતી સમુદાયમાં ભારે શોકની લાગણી પણ ફેલાવી દીધી છે. પોલીસે હજી સુધી હત્યાના કારણ અંગેની તપાસ શરૂ કરી દીધી છે પરંતુ કેમ થઈ છે તેના વિશે કોઈ જાણકારી નથી આપી. એવું પણ કહ્યું છે કે અમારા લોકોની તપાસ ચાલુ છે અને જલ્દી જ અમે લોકો આ હત્યાનું કારણ આપીશું. ખાસ કરીને કેનેડામાં પણ અનેક એવા બનાવો બનતા હોય છે કે જેમાં ખાલિસ્તાનીઓ હોય છે એ લોકો પોતાના સંતોષ માટે થઈને હિન્દુ લોકોને હેરાન કરતા હોય છે, એ લોકો પર ટોર્ચર કરતા હોય છે, ગેરવર્તન કરતા હોય છે અને ઘણી બધી વખત ઘાતકી હથિયારો વડે હુમલા પણ કરવામાં આવતા હોય છે. પરંતુ હવે અમેરિકામાં પણ છેલ્લા 6 મહિનાથી અનેક એવી ઘટનાઓ સામે આવી રહી છે કે જેમાં કોઈકના કોઈક રીતે આ લોકો મોતને ભેટતા હોય છે અથવા તો તેમને મારી નાખવાનો પ્રયાસ કરવામાં આવતો હોય છે. અને તેવી જ એક વધુ ઘટના કે જેમાં ગુજરાતના મહેસાણાના 2 લોકો ઉપર ગોળીબાર કરવામાં આવ્યો હતો ને અંતે એ પિતા અને પુત્રી છે તે મોતને ભેટ્યા છે. ખાસ કરીને ગુજરાતી લોકો ત્યાં જવાનો ક્રેઝ ધરાવતા હોય છે એ લોકો માટે પણ આ એક ચેતવણી રૂપ કિસ્સો છે કે જો હવે તમે ત્યાં જઈ રહ્યા છો તો પોતાની સુરક્ષાનું ધ્યાન રાખવું ત્યાં ખૂબ જરૂરી છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.